આપણે આજ આખો દી ને ઘરે હતા પણ મને મજા હતી એટલે હું તો ઉઠી ગયો ને પદાય ખુઈ પાછો નટાણ આવ્યો બપોરે જાપે જમીને ઉઠીને જમીને ડાયરેક્ટ જાપે આવી ગયો નટા બધા ગામને હે ટચ મને તમે ત્યાં ડોકી દુખે જાય હે ને હમણાં બહુ કામ થયું છે રાત દી આવે દુખે એટલે આજે કામે બાજી થઈ જાય એ બધા અમે ત્યાં આવા જતા इसके मुस्कान देखा મિત્રો અમે ને બહુ આકરા બહુ એમાં બહુ મિત્રો તમે સમજો એટલે ઘણામાં સમજી જતા હોય હું કેવા માંગ્યા એટલે હલો તો મિત્રો ટચ મુંડો રમવાની ટ્રાય કરે ચેતા તારો ઓલો વ્લોગ જોયો તે ઓલો વ્લોગ જોયો તે આથી જે તાર સીન તે જોયો તો કેમ છે અરે અમે ત્યાં રમવું હોય તો હાલો મિત્રો તો હું ચાલુ કરે મારે રમવું છે પૈસા રૂપિયો હાજો ચાલો 5 તો દાદા ઈચવા દે હાલો મિત્રો હું રમી લઉં ગુજુ ગેંગ માં હમણાં મૂકતા હમણાં રેડું નથી બાર હું રાતે આવું મિત્રો અટાણે અમે બેઠા છે ખુરચી હું ને અમરો અને અટાણે છે ને હવે ઠંડુ ખાવાનું મન થયું ઠંડી સોડા પી કે ગુલ્ફી ખાઈ પણ દુકાનો બધી બંધ છે 2:30 વાગી ગયા પણ અમારા ગામની દુકાન બધી બંધ છે હવે કરે તો શું કરે ગાડી લઈને બેઠા હે 3 વાગે ખુલે હમણાં કે 3 વાગે ખુલે 3 વાગે જતા 3 વાર નહીં આ ગરદન દુખે ને તોય ઠંડુ ખાવું કરતો થાય દવા હમણાં જ લઈને આવ્યો હું હોસ્પિટલેથી તો પણ હવે હમણાં હાલો તો ને દુકાન ખોલે ને તો ઠંડુ પીવા જાવ ઠંડુ ગુલ્ફી ખાઈ કેટલા વાગ્યા બેઠા 53 લઈને બેઠા હતા દુકાન ખુલે તો આખી હાલત બગાડ પછી નાવું છે પણ નાવાનું મન ન થતું મને એને કરતો થાય તો પણ ગુલ્ફી ખાવી ગરમી થાય છે તમે શરીરમાં ગુલ્ફી ખાઈને પણ નાવા જવું વિચાર પછી ગામમાં ગુલ્ફી ખાવી પછી બધું કરું ચાલો તો મિત્રો આવી ગયા દુકાને દુકાન ખોલી 3 વાગે યાર કોણ હારી જો ઉઠીને જ આવ્યો જ છે પણ ને આજે કોણ બીજું તો મિત્રો હું કોણ ખાઈ લઉં પછી પાછા આપણે એને બીજું કાંઈ હું ખાવું કે પાણીની બોટલ પીધો ઠંડો તે મેં પણ કોણ ખાઈ લો ને છોકરા તમે જાઓ કેમ રખે ભાઈ ક્યાં ગયા સાઈડમાં હોય ભાઈ બધા છોકરા આપણે કોણ ખાઈ લે પછી ફાંકી તો હું ખાતો સાંભળો ખાઈ છે એ ખાય બૂચમાં છે ચાલો હું કોણ ખાઈ લઉં પેપીઓ વી નાખો સિંગ નાખી ના હા ઓલો નાસ્તો કરવા મંડાણો હે મુકન ઘટે નહીં બાકી બરોબર આપણે પેપીઓ પી નાખે ઘટે પાછળ કોથળી લડ થાય છે શું કહેવાનું તો મિત્રો આપણે નાઈ બાઈક લીધું ને કમ્પ્લીટ થઈ ગયા તૈયાર થઈ ગયા છીએ આજે એને આપણે હે ને ગયા હતા ચરંગા ગયા નાવાને મોબાઈલ નતા લઈ ગયા ને હવે તમને હે ને ચરંગા બતાવત કેમ કે ચાર્જિંગ હતું નહીં અટાણે ચાર્જિંગ નથી લાઇટ છે નહીં એટલે મોબાઈલ ચાર્જિંગ શું નથી શું કરું બીજું તો ચાલશું આપણે દુકાન ફરવા જઈશું આપણે 53 42 પણ આ ધોવાની હતી પણ ધોઈ નહીં મેં આડા થતી હતી કાલે ધોઈ નાખશું કાલે આપણે આવવાનું કટર વાળીએ એવી રીતે કામ ચાલુ રહેતા હોય આપણે અટાણે કેમ નાઈ બાઈ લીધું કમ્પ્લીટ થઈ ગયું માથું દુખતું હતું એટલે મને ને અડખાણો થાય ને તો કાંઈક મને નાવા જાવડી નાઈ લો થઈ જાય લાઈટ ગઈ ને તો કંઈક આઈફોનમાં હે ને આઈફોનમાં કંઈક 15% ચાર્જિંગ છે મિત્રો આપણે હે ને અટાણે હે ને વ્લોગ કેવા હતું ચાલુ કર્યું ખબર શાક કેવાનું બનાવ્યું તમને બતાવું ચાલો શાક છે ને રીંગણા અને ટેમેટા વઘાર તમે જો ચાલુ જ છે હમણાં વઘાર કરે ને તમને બતાવું હાલો દઈને તો આવ્યો રેડીએ ચાર્જિંગ હતું નહીં મોબાઈલ નકર દઈ સીન બતાવ હમણાં દઈને જે આવેલો જ આવું છું ત્યાંથી નહીં
મિત્રો શાક તો હમણાં રીંગણા ટેમેટાનું થઈ જશે, હજી ભૂંગવાની વાર લાગશે. એમાં 3-4 મિનિટ ચડી જાય. બતાવી દીધું બની જાય ને તમને બતાવી દે કેવું બનશે. ખાવા ટાણે જમવા ટાણે તમને બતાવી કેવું રીંગણા ટેમેટાનું શાક બનશે. અટાણે કે મોટા બાપુએ મને કામ ચીંધું, હાલો કરી નાખું. મોટા બાપુએ કામ ચીંધું છે, કરી નાખું જલ્દી. રવિભાઈ તો આવ્યો નથી. રવિભાઈ ગયો કે ખબર એ ગયો વાડીએ છે ને પાણી ચાલુ છે કેમાં ખબર બાજરામાં. રવિભાઈની ગાડી છે ને ડેલા મૂકવાની છે. ડેલો વાળ્યો ઓળી એ જણકે પમાજે ગરીબ માણાને હે જલ્દી મૂકી દો. 53-45માં સાઈડમાં રાખીને ટાંકી દઈશ. મિત્રો ગાડી સમાઈ જાય એમ પણ મારે રાખવી જ નથી ગાડી. જગ્યા તો ઘણી પડી પણ મારે રાખવી નથી કેમ કે હવા ઉઠીને ભાઈ કાઢવી એ મજા ના આવે મને કાઢવી. એટલે ત્યાંથી લઈને ટાંકીને બહાર નહીં લઈને વહી રહી એ મજા આવે વગેરે. અમારી પાડી રહી લે કેમ પાડોડી મારે ગેલી હતું ગેલી એવું કરોડો બળકડી ના હોય તું ગેલી તું કર બધા મેલી નામ છે પાડુડી. રવિભાઈ નામ કાંઈક દીધું તા હે પણ યાદ નથી. રવિભાઈ આવે ને ત્યાં પૂછું ભૂરું હે ભૂરું. હું તારે ભૂરું કહું છું મિત્રો, ભૂરા માથારી. એ માલે તો મારી હાલચાલ મારી ડેકુડી જાનુડી એ આખું ખતરનાક હે તું તો. બહુ વાયડી થઈ ગઈ તું, બહુ વાયડી. મને તો એવું લાગે યાર તું ખતરનાક છે. આ ઉસકી મમ્મી હે, ઉસકી સમજ રહ્યો ને, આ ઉસકી મમ્મી હે. તો મિત્રો આપણે એને મેળી ઉપર ચડી ગયા તો તમને જમવાનું બતાવી ના શક્યો રીંગણા ટેમેટાનું શાક કેમ કે મારા વડા મોટા બાપુ હતા અને મોબાઈલ હોય ને એટલે કેમેરો કાઢી શકે એમ નહોતો. એટલે તમે આ સમજી શકતા હશો મોબાઈલ ના કાઢવાનું કારણ. એવા માટે પછી મેં મોબાઈલ કાઢ્યો નહીં ને કેમેરો ચાલુ કર્યો નહીં. પણ શાક એક નંબર બન્યું હતું મિત્રો, એક નંબર. અત્યારે આપણે મેળવી પડશે ને કાલ આપણે છે ને આવે છે ખેતરે કટર મેથી કાઢી નાખી સાપ શું તો નવરા વેરા થાય. ટેમેટી પછી નેદવાનું ચાલુ છે ત્રણ હાલમાં. હું નથી જતો પણ બાપુરમાં બેન નહીં જતો હોય. મને ટેમેટી નેદી ઉકલે નહીં બહુ એટલે આજે નેદતા હતા પણ હું વાળી ચક્કરમાં ગયો તો ડાયરેક્ટ આવતું રહ્યો એટલે ઘૂમડો દીધો થોડું થોડું બહુ મને એવું ના ઉકલે. ધીરે ધીરે તો બધું ઉકલે ને આપણા ડેલી વ્લોગ આવતા રહેશે ને જલ્દી 1K કમ્પ્લીટ કરો. ફેમિલી વ્લોગ ચાલુ કરી દો મિત્રો, જોવાની બહુ મજા આવશે. તો મળશું એક નવા એક આપણા વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો બાય બાય બાય.